ગોત્રી કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સમાં આવેલ પૃથ્વી યુટિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓફિસમાં ગત મોડી રાત્રે ભેદી સંજોગોમાં જોરદાર ધડાકાથી આખી બિલ્ડિંગ ધમધમી ઉઠી હતી, જેમાં 2 કર્મચારીઓ દાઝ્યા હતા। શહેરના ગોત્રી રોડ પરથી કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલ પૃથ્વી યુટિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની જૂની ઓફિસમાં સોમવારે મોડી રાત્રે અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેના કારણે દોડધામ મચી ગઈ હતી। ધડાકાની ક્ષમતા એટલી બધી હતી કે આસપાસના મકાનો પણ ધમધમી ઉઠ્યા હતા અને કેટલાક મકાનોના બારીઓના કાચ પણ તૂટી ગયા હતા। રાત્રે અમે અંદર બેઠા હતા એટલે અવાજ આવ્યો ધડાકાનો અને કાચ સીધા તૂટીને પડ્યા, એટલે અમે કોમ્પ્યુટર પાસે જ બેસા હતા દરવાજા પાસે, એટલે પછી કાચ તૂટ્યા એટલે અમે લોકો સીધા દોડીને બહાર આવતા રહ્યા અને પછી જોયું તો અહીંયા આગ લાગી હતી, પછી અમે નીચે ઉતરી ગયા। ધડાકો બહુ જ મોટો હતો અને અચાનક જ અમને પણ કંઈ ખ્યાલ નહીં આવ્યો કે અચાનક થયું શું, એટલે અમે વિચાર્યા વગર જ નીચે ઉતરી ગયા અને નીચે આવી ગયા હતા। નુકસાન તો ખબર નહીં, પણ ઘણી બધી ઓફિસના કાચ તૂટી ગયા છે, એટલે હવે કહેવાય ના કેટલું નુકસાન થયું છે। પૃથ્વીમાં એડવર્ટાઇઝનું કામ કરી રહ્યા હતા, એડવર્ટાઇઝ રિલેટેડ કામ હતું, એ એમનું ચાલતું હતું। હવે રાત્રે શું બનાવ બન્યો એ ખાલી ધડાકાથી જ અમને ખ્યાલ છે, બીજું કશું જ નહીં। ભેદી સંજોગોમાં ગત મોડી રાત્રે થયેલા ભેદી ધડાકાને પગલે મંગળવારે સવારે FSL તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને એપાર્ટમેન્ટમાં આવેલ પૃથ્વી યુટિલિટી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી। રાત્રે વર્દી આવી હતી અમારા પોલીસ સ્ટેશનમાં કે કંઈક ધડાકો થયો છે અને 2 જણા ઇન્જર્ડ છે, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ છે। અત્યારે FSL બોલાવી લીધી છે અને પંચનામોના આગળની તપાસ ચાલુ છે। FSLની ટીમને ઘટના સ્થળેથી કેરોસીન સહિત કેટલીક વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે। ડેટાબેઝની ઓફિસ છે આ, એમાં રાત્રે આ લોકોને પેમેન્ટ કંઈ ચાલે છે એટલે મોડે સુધી ચાલુ રહે છે કચેરી, અને એમના સ્ટાફના અવરજવર હતી એ દરમિયાન રાતના લગભગ 12:30 પછી 12:30ની આસપાસ એ લોકો આવ્યા ત્યારે એકદમ જ સડન બ્લાસ્ટ થયો। હવે અમે આવીને જોયું, આમાં કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ કે એવું કંઈ જોવા મળેલ નથી, કોઈ કારણોસર આગ લાગેલી છે અને એના માટેના નમૂના જરૂરી અમે કબજે લીધેલા છે। પ્રાથમિક તપાસ કરી, અત્યારે એની અંદર કોઈ સ્મેલ કે કોઈ પ્રકારનો પ્રવાહી કે કોઈ કેરોસીન જેવી વાસ તો આવે છે, પણ વધુ લેબોરેટરીમાં એ નમૂના લઈ જઈને પરીક્ષણ કરીએ તો હાઇડ્રોકાર્બનની હાજરી મળી આવે તો કહી શકાય। ધડાકા બાબતે તો આ એક ચેમ્બર જેવું છે, એમાં વેન્ટિલેશન છે નહીં, એટલે એમાં જે ગેસ ફોર્મેટ અંદર હોય અને આવો આગ લાગવાથી ધુમાડો અને ટેમ્પરેચરને બધાને કારણે સડન બ્લાસ્ટ થયો હોય એવું લાગે છે।